નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. મહારાષ્ટ્રની ડુંગળીની બોરીઓની આડમાં વડોદરામાં લવાતો ₹6.84 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં મહારાષ્ટ્રની ડુંગળીની બોરીઓની આડમાં લવાતો ₹6.84 લાખનો દારૂ ભરેલા આયસરને જિલ્લા એલસીબીએ ભરથાણા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે, જેમાં જિલ્લા એલસીબીએ 12.14 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. મળેલી માહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે એક મહારાષ્ટ્ર પાસિંગની આયસર ભરૂચ તરફથી વડોદરા તરફ આવે છે અને તેમાં દારૂ ભરેલો છે. આ માહિતીના આધારે એલસીબી ટીમે કરજણના ભરથાણા નજીક વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસિંગની આયસર ટેમ્પાને આંતરી તેની તલાશી લેતા ગાડીમાં ડુંગળીની 64 બોરીઓની પાછળ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ અને બિયરની 165 પેટી મળી આવી હતી. પોલીસે ₹6.84 લાખની કિંમતની 6,838 બોટલો અને ટીન કબજે કરી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના આમેટ ગામે રહેતા જીવનસિંહ મનોહરસિંહ રાવતની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરતા દારૂનો આ જથ્થો મહારાષ્ટ્ર પીપલનેટ ખાતે રહેતા રાજુ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. વડોદરા સાજીપુરા શાક માર્કેટ પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું. પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.